શ્રી અંબાજી સેવા ગ્રુપ સિહોર અને બાપા સીતારામ ભાવનગર વિસનગર યુવક મિત્ર મંડળ દ્વારા અંબાજી પગપાળા યાત્રિકો માટે ભોજન આરામ અને મેડિકલ સેવા કેમ્પ વિસનગર કડા રોડ પર કરવામાં આવ્યો હતો। અમારી ચેનલ ઇન્ડિયા ટાઈમ ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે। અમારી ચેનલ ઇન્ડિયા ટાઈમ ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। @ધ હાર્દિક શુક્લ। અંબાજી પગપાળા યાત્રીઓ માટે શ્રી જય અંબે ગ્રુપ સિહોર ભાવનગર વિરાટ વિસનગર આયોજિત બાપા સીતારામ સેવા ગ્રુપ દ્વારા અહીંયા આરામદાયક ભોજન પ્રસાદી અને મેડિકલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આપણા બાપા સીતારામ ગ્રુપના અગ્રણી જોડે આપણે વાર્તાલાપ કરીએ। કેટલા વર્ષથી આપણા સેવા કેમ્પનું આયોજન કરો છો અને આપ માય ભક્તો જે ચાલતા આવે છે અંબાજી એ લોકોને અહીંયા આરામ માટેની કેવી વ્યવસ્થા કરવામાં આવી છે? અમે સતત 25 વર્ષથી શ્રી અંબાજી ગ્રુપ સિહોર, બાપા સીતારામ ગ્રુપ ભાવનગર તથા વિસનગર યુવક મિત્ર મંડળ ત્રણેય સાથે મળીને અમે આ કેમ્પનું આયોજન કરીએ છીએ। આ કેમ્પનું અમારે સતત 25મું વર્ષ છે, સિલ્વર જ્યુબિલી વર્ષ છે। આ કેમ્પ 29/8થી ચાલુ થયેલ છે અને 4/9 સુધી ચાલશે, એટલે સતત 8 દિવસ 24 કલાક ડે એન્ડ નાઇટ ભોજનની સુંદર વ્યવસ્થા રાખવામાં આવે છે। આ કેમ્પની અંદર મોબાઈલ ચાર્જર સાથે અહીંયા આરામની સુવિધા ઉપલબ્ધ છે, તેમજ માલિશ કેન્દ્ર પણ રાખેલ છે। બહારના વિભાગમાં ઠંડી છાશ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે। ગરમા ગરમ ચા કોફી, સવારમાં ગરમા ગરમ નાસ્તો પણ અમે પીરસીએ છીએ। નાહવા માટેની સુવિધા, ગરમ પાણીની સુવિધા છે તથા ગરમા ગરમ રોટલી, દાળ, ભાત, શાક, ગોટા, શીરો, છૂટી બુંદી, સોન પાપડી બધાનું અમે ભોજન પીરસીએ છીએ। મહાપ્રસાદ છે અમારો। મારું નામ જયકર ભોજક છે, હું ગાયક કલાકાર છું। 25 વર્ષથી આ અમારા ગામનો કેમ્પ છે, સિહોરનો કેમ્પ છે અને સિહોર એટલે ભાવનગર પાસે આવેલું ગામ છે। તો ત્યાંના અમારા તમામ મિત્રો, શરદભાઈ સોની જે આ કેમ્પના આગેવાન છે અને એમને સાથ મળ્યો છે બાપા સીતારામ ગ્રુપ ભાવનગર। આ જે કેમ્પની અંદર વિસનગરના મિત્રો એમના વેવાય છે, એટલે ભાવનગર અને વિસનગર એમ બધા મિત્રો ભેગા મળીને આ કેમ્પ કરીએ છીએ। આ કેમ્પની અંદર અદ્ભુત સૂવાની વ્યવસ્થા છે। ત્યારબાદ અમે સૌથી વધારે એ ધ્યાન રાખીએ છીએ કે અહીંયા કોઈ પણ કચરો ફેંકે તો તાત્કાલિક સાફ કરી નાખવામાં આવે છે। અહીંયાની સ્વચ્છતા નંબર 1 ઉપર છે। અમે લોકોનું સ્વાસ્થ્યનું પણ એટલું અમે ધ્યાન રાખીએ છીએ। પાછળ અમારું રસોડું ચાલે છે। રસોડાની અંદર લોકો નોર્મલી સહેલાઈથી થાય એટલે પૂરી જમાડતા હોય છે, પણ અમે રોટલી જમાડીએ છીએ અને રોટલી વણવાવાળા, બટેટા ફોલવાવાળા આવા 200 બહેનો સિહોરથી ટ્રક ભરીને આવે છે અને તમામ સોની સમાજ, તમામ લોખંડના જે TMT સળિયાના વેપારીઓ, આ બધાનો અમને સુંદર સાથ સહકાર મળે છે અને 25મું વર્ષ આ સિલ્વર જ્યુબિલી યર છે અને આ વર્ષે અમે જે રિસેપ્શનમાં કાઉન્ટર હોય એ ટાઈમના તમે જોઈ શકો છો કે અમે ભોજન માટે એવા સુંદર મજાના કાઉન્ટર ગોઠવ્યા છે। તો જે પદયાત્રીઓ છે એમને એકદમ સરસ જગ્યાએ જમી રહ્યા છે એની ફિલિંગ્સ આવે। દાળ ભાત, રોટલી, શાક અને અમારા ભાઈએ કીધું એમ અમે સોન પાપડી પણ મીઠાઈમાં આપીએ છીએ, જે બાપા સીતારામ એટલે કે બજરંગદાસ બાપાના પ્રસાદ તરીકે આપીએ છીએ। અને એટલા બધા વાસણ ઉટકવાવાળા અને એવા 500 જણાનો સ્ટાફ અહીંયા લાગેલો છે। તો આ રીતે અમારું દર વર્ષે કેમ્પનું આયોજન થાય છે। અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। ખૂબ ખૂબ ધન્યવાદ। થેન્ક યુ વેરી મચ। એક સરકાર શ્રીના આદેશ મુજબ કે પ્લાસ્ટિક મુક્ત, તો અમે આ વખતે ખાસ એક ખ્યાલ રાખ્યો છે કે અહીંયા આપ જોઈ શકો કે એક પણ તમને પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ નજરે નહીં ચડે કે ભાઈ પ્લાસ્ટિક વગરનું, આ પ્લાસ્ટિક ફ્રી ઓફ પ્લાસ્ટિક, એનું અમે ખાસ કાળજી રાખી છે। બોલ શ્રી બજરંગદાસ બાપાની જય, બોલ માડી અંબે, બોલ માડી અંબે, બોલ માડી। એક તમારા અવાજમાં અમે શ્રી તાંડવનો શ્લોક સાંભળવા માંગીએ છીએ। અમારી ચેનલમાં તમે શ્રી તાંડવનો શ્લોક સંભળાવો।
प्रफुल्ल नील पंकजम प्रपंच कालिम प्रभाविडंबिकंड कंडरारुचि प्रबंध कंद स्वरच्छिदम पुरच्छिदम भवच्छिदम मकच्छिदम गदच्छिदांद कच्छिदम तमंद कच्छिदम भजे अखर्व सर्व मंगला कला कदम्ब मंजरी रस प्रवाह माधुरी विजुम्बना मधुर स्वरांतकम पुरांतकम भवांतकम मखांतकम गजांतकांतकांतकम तमंतकांतकम भजे पूजावसान समय दशम कत्र गीतम यह शंभु पूजनम परम पठति प्रदोषे तस्य श्रीराम रथ गजेंद्र तुरंग युक्तम लक्ष्मी सदैव सोमोगी प्रददाति शंभो नमः पार्वती पते हर हर महादेव।